રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવી છે. એમાં 61માંથી 59 લોકો ભારતીય જનતા પાર્ટી હારે જોડાયેલા છે. અત્યારે અમે તમામ લોકોને આજે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈ છે. પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે. બધા એકારે સંમતિ બતાવી છે એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે. એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે. પછી જે પાર્ટી નિર્ણય લે એવી રીતે ફોર્મ રાખશે, બીજા બધા ફોર્મ ખેંચી લે એવો હાલ તબક્કે નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે એકારે સમગ્ર ગુજરાતમાં અમારા જિલ્લાનો બી પ્રશિક્ષણ વર્ગ હાલે છે. તો બધા જ વર્ગમાં હોવાથી અત્યારે અમારા તમામ નેતા વર્ગમાં હોવાથી આજે અમને એવી સૂચના આપી તમે એક કામ કરો. અત્યારે અમે અને અમારા પ્રભારીશ્રી અમે વર્ગમાંથી ચાલુમાંથી આવ્યા છે અને એ કાયરે બધા જનું સંકલન કરાવી અને બધા જ લોકોને સાથે ભેગા બેસાડી, હમણાં તમે જોયું બધા જ લોકો સાથે હતા, બધાને સાથે બેસાડીને અમે સૂચના આપી કે તમે બધા અત્યારે એક સાથે ફોર્મ ભરી આવો. તમામ લોકોએ ફોર્મ ભર્યા છે, એને કોઈએ પૂછ્યા વગર ફોર્મ ભર્યા નથી. બધા એરે વાત કરી એક સાથે નિર્ણય લેવાનો છે કે અત્યારે બધાને ફોર્મ ભરવાનો છે સવારે, એટલા જ માટે લોકો બધાય ફોર્મ ગયા છે. તમામ લોકોને ભાઈ, 2 જ લોકો અમારી સાથે જોડાયેલા નહોતા, 59 લોકો અમારી સાથે જોડાયેલા હતા. જેટલાએ ફોર્મ ભર્યા છે એ બધાય અમને પૂછીને ભર્યા છે, વાત કરીને ભર્યા છે. વર્ગમાં છે બધાય, અમે વર્ગમાં હતા. અમે છેલ્લા 2 દિવસ થયા, કાલ સવારે પ્રદેશ અધ્યક્ષ આવ્યા હતા ત્યારે બી વર્ગ ચાલુ હતો. પ્રદેશ અધ્યક્ષ અત્યારે એક પછી એક વર્ગમાં જાય છે. અમે બી અમારે વર્ગમાં અંદર રહેવાનું છે. અમે પ્રભારીશ્રી વર્ગમાંથી અત્યારે સીધા આવ્યા છે અને બધા જ કાર્યકર્તાઓ બી વર્ગમાં છે. એના હિસાબે એવા પાર્ટી અમને સૂચના આવે એ બધા જ મિત્રોને અમે તમને બોલાવી આવી રીતે આપણે પ્રેસ કરશું. તમને વાત કહું, એમ તો આપણા રાજકોટમાં અફવા તો ક્યાંયની 100 માળની બિલ્ડિંગ કરી નાખી. એટલે આમ થયું તું, આમ કર્યું, આવી કોઈ વિષય નથી ને આવી કોઈ વાત નથી. આ બધી કવિઓની કલ્પનાઓ છે. પાર્ટીનો કોઈ નિર્ણય નથી. અત્યારે બધાએ કાર્યકર્તાઓને જે લોકો ગયા ને સવારથી મેન્ડેટ પણ તમે જોતા હતા ભાઈ, અમારા આગેવાનો તમામ, તમારી પાસે તો બધી જ માહિતી હોય. અત્યારે મેં તમને જે વાત કરી એ વાત 100% ઓથેન્ટિક છે. બાકી જે કાંઈ કલ્પના હાલતી હોય એ બધી જ વાત ફેક છે. કોઈ બાયજુ નથી, કોઈ વાત નથી, કોઈ વિવાદ નથી. 100% મેં તમને વાત કરી સત્ય છે. વાસ્તવિકતા એ છે કે અત્યારે હજી અમારી પાસે ઘણો સમય બી છે ભાઈ. અમારો વર્ગ કાલે અમારો વર્ગ પૂરો થાય છે. પછી અમે અત્યારે સંત રવિદાસના કાર્યક્રમમાંથી પૂરો કરાવી અને સીધા જ ભાઈ જે નિર્ણય અમારો પ્રદેશ કરશે એ અમારે શિરોમાન્ય રહેશે. થેન્ક યુ.